તો હેલો ગાઈસ, જય માતાજી। તો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં। અને આજે હવા 11 થઈ ગયા છે ને આપણો બ્લોગ ચાલુ કર્યો બરાબર। હવાના પાળીઓ બાંધવાનું ચાલુ છે। વિજયનો આપવા બે બંધા, હું બેહર્યો હું। બીજું વાઘ બીજો એક નંબર ને અને ગગો હરખું કરે મેં ઊંધી ખવારી ટાયરા। આ બધી પાળીઓ કાંઈ બંધીને બધું હરખું કરજો અંદર ઓડાના બાંધવા પડે એટલે તો અમુક ઓડા નાખીએ આવી રીતના। હજુ લસકી બાજરી પૂંખવાની છે અને આ બાજુ જો શું હોતો હશે કે આ પેલું કંચાનું હોતો એ વાદળા આવ્યા આ મારા રાજવીભાઈ જો ખાલી તો કઈ મળીએ થોડી વાર રહીને હજુ ખાવાનું છે ખાઈ બાઈ પછી મળીએ। હું બેઠો બધા હરખું કરો તો મળીએ થોડી વાર રહી। તો કાંઈ આપણે પારીઓ બધી હરખી કરીને પછી આ બરાબર લેબુરી રોપવાનો પ્લાન છે। હા વિજય ચોક ભારી હતો ભારી આ ગાય બે જોંબા આ જોંબા વચ્ચે લેબુરી રોપ્યા અમે કઈ રોપી આ બે જે વાગ તો જો હંતાઈ રહ્યો તો ગાય જઈએ રોપાય અહીંયા પણ ના મજા આવે રાઈન ચીકુરી એટલે દબાઈ જાય રાઈન ચીકુરી વચ્ચે કે હેરા 16 લાઈન રૂપિયા અહીંયા પણ ખાડો તો ગો જો 16 લાવ ને તો કરવાનું ખબર હે વરતા કોટા ના દેવાના બડા હરામી હો તમે ગોગા ચલા બધા હબા હે એટલે તો કન જ વરવાય અમારી હી તોડ જઈને ગોવા જેતો રે પે મસ્ત ઉ બિનો તો કન જ રોપાય ઉ ગયો કિના બધા હબા આયા તો ગાય આપણે લેબુરી 16 લાઈન રૂપિયા આ બધા કોટા વરતા રાખેલા તો ગાય આપણને લેબુરીનો સોર મળી ગયો હોય તે લાઈન રોપી દીધો બરાબર। અને કચારી ગલ્લો હું જો આ લેબુરીનો સોર એ રૂપિયો આ વિજ્જો 1000 ગલ પેન ચોકથી લાવ્યો ગલ ગોટો। Oh my god wow ગાઈસ આપણે ફાઇનલી રોપી દીધું જો ખાલી તમને આ સારું લાગે તો લાઈક કરજો। તારું કેવું ગગા કોમેન્ટ કરજો કે આરે ઉગશે કે નહીં ઉગા ફિર દેના ફિર તો ગાઈસ આપણે ફાઇનલી આરે રોપી દીધું જો ખાલી મજબૂત એક લેબુરી રોપ્યા અને એક ગલગોટો રોપ્યો એના પલો ઇને 1000 ગલ ગયા ને અમે ગલગોટો કહીએ લીંબોડી જો ગાઈસ તમે કોમેન્ટ કરજો થાય કે નહીં થાય ગાઈસ તમે કોમેન્ટ કરજો થાય કે નહીં થાય હું ગયો થઈ જાય ને તો 2 લાઈક કરી દેજો। તો ભાઈ જે તને ઘેરમાં ખાવું પડે ભૂખ લાગી છે ખાઈ દઈને હજુ પાણી વાળી લીધું આપણે અમે નવરા થઈ ગયા તો મળીએ। તો ગાઈસ એક ના 34 થઈ જાય ને હજુ અમારે ખાવાનું હોય તો આમાં ખાવા જઈએ ખાઈ બહીને મળીએ। તો ગાઈસ આપણે ચા બા પીને અમે તૈયાર થઈ ગયા અમે જઈએ સીતારામ માતારામ તો ટ્રેક્ટર કેવું પડે ભાઈ મજા રાતે એક લાઈટ બંધ થઈ ગઈ છી ખોલીને હલાવી એક આરે ગોરો એક પેલો એરે ગોરો। તો ગાઈસ આપણે સીતારામ મળીએ। તો ગાઈસ આપણે ક્ષેત્રમાં આવી ગયા જો તમે બધા ભાઈ જો ખાલી પુષ્પરાજ એન્ટ્રી વાઘની એન્ટ્રી થઈ જઈએ ગાઈસ હું ચોપો વાકી દઉં છું। તો ગાઈસ આપણે કોમ ચાલુ થઈ ગયો તો આપણે ચાલુ છે જો
પારીઓ બંધવાની ચાલુ જ છે જો ગાઈસ 3 પારીઓ તો નાખી દીધી આ ત્રીજી ચાલુ હતો પેલો ગગો પાટો ઉભો રહ્યો અને ફુવા સાઈડ ઉભા રહ્યા ફુવા સાઈડ જો આપણા પરમભાઈ જો વાઘ વાઘ આખામ પારીઓ કરવાની તો ગાઈસ પૂરા તો ગાઈસ આપણે પાણીઓ બધી મળીએ ઓકે ઉપર મેં તો ગાઈસ આપણે પાણીઓ બંધવાનું જ પતી ગયું અને અહીં અમે બે આ ગગો પલો પા બે રહ્યો વાહ પતી ગયું અને જો આપણો લાલ ગોરો તોકન મળ્યો અને એ કરીએ ગાઈસ મગ વેરી ગયા ગાઈસ એક જણાની તબિયત બગડી હુંથી પર ભાઈ મગ વેરી ગયા વેલવાના ગાઈસ આ ભાઈના તો મગ વેરાઈ ગયા જો હા હું કે પેલું અરે બાપ રે ઉરે બાપ રે અજય ભાઈ હામુ તો જો हाय गाइस तो के वाह क्या स्माइल है इसकी तो के हाँ अपनी मुस्कुराहट तो देखो ओ प्यारी समझ गई अजय हाय गाइस तो कह दे हाय गाइस हो थयो भाई तमन इमने भाई બે વગરે વારું થઈ ગયો મગો ડબલ જવાનું થઈ ગયું જારા બંદા વાગતાન વાક્ષીન વાગરે વાના જો અને ભાઈ તો લપુ અજય ભાઈ તમારું થયો હેલો હેલો અજય હું થયો ઉલટી આવી હતી ચોકન જઈ ઉલટી આવી જઈ આમ બીજું કોઈ ચીજ નહીં હા એવું હા તારું તો આપણે તો ગાય પેન ધારીઓ સાફ કરવા જવાનું ગાગો અને બાપા બે આજે તમે શેરા ચડાવો અજન તમે અમે વિજ્ઞાન બે એક પાવરો લઈને જઈએ પેલો ધારીઓ ખોર નાખી બરાબર તો ગાય ધારીઓ ખોરવા જઈએ એટલે બતાવું તમે તો ગાઈસ આપણે ધારે સાફ કરવા આવ્યા જો ખાલી ધારી તો જો કેવું મોત જ છે આ આપણા પરવીનભાઈ જો ખાલી વર્ગી દે કોમી ગાઈસ ઓની જોત કરો યાર ઓ બાપ રે બાપ પલા ઓ નો અરે હા બાપા દરવાનું આ કંજી તો હું માની ઠીક છે જો ગાઈસ સાફ કરવાનું બહુ એટલે અમે ભરપૂર સાફ કરી દઈએ हो जाओ पर मैं તમે કોઈ કહેવા હા તમે કોઈ કહેવા માંગો અચ્છા તો શું કહેવા માંગો હું સાફ કરી દઉં પડે પહેલાં તો ગાઈસ આપણે આ ધાર્યું ખોરવાનું હતું એ આખું પતી ગયું ફાઇનલી કામ પતી ગયું જો આપણા પરમભાઈ તો ગાઈસ આપણે કામ બધું પતી ગયું જોઈ લો હાલ ધાર્યું છે મસ્ત કર્યો કાલ જે પાણી વાળીને મોજે મોજ જ છે તાન જો ગાઈસ કેવું ચોખ્ખું કરી દીધું તમે જોઈ તું અગર કેવું હતું ને કેવું કરી દીધું જો ખાલી અમે સાફ કરી દીધું પારીઓ બનાવવાનું ચાલુ ખબર નહીં હવે તો પારીઓ બનાવવાનું ચાલુ ને ખબર નહીં હવે કેટલું બાકી જઈને જોઈએ ત્યાં ખબર પડે તો કાંઈ આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ બરાબર આપણો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવાના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો એમાં બીજા બ્લોગમાં મળશું બાય જય માતાજી બાય ગાય જય માતાજી